ટેકલ તમે શું ફરો છો કુંવર? શું ફરો છો? બસ લગી રે ટેકો કરાવો તો લગી ટેકો કરાવવાનું મન થાય ચાલે. આ વરસાદ આવશે તો આ બધું પલળશે પછી પેલા પુલાણ પુલા. પણ હું આ કોમ કરાવું કે પછી પણ કોમું જઉં હું? પણ કોમ તો સળંગ કરીને આવે છે. બપોરે 3 વાગે તો ઘેર આવતો રહેશે. કોણ કહે છે? તો કાલ તો ઘેર હતો લ્યા. એક દાડો ઘેર એટલે રોજ થોડા ઘેર આવતા હું? બસ રખડવા પે હતા રખડવા પે હતા. ભમરો ખાઈ જા છું શાંતિથી બોલો કે નહીં બોલા લે. હું કર લે કે હું કર લે તું કે હું કોમ છે કે ઓપાડ તારા શેઠને કે છે પૈસા લે 2000 રૂપિયા ઉપાડ. હું કીધું કોમ છે થોડું મારે 2000 ઉપાડ ઉપાડ તો તાણે ઈકણ 4000 મારે લેવાના. ઉપાડ શું કરવો છે? અલે આ મેણિયું લાવવું છે. આ તાટપત્રી લાવશું તો પુલા પુલા ઢોકવા થતું છે એમ ખબર પડતી નહીં. એમ કહું છું ઉપાડ શું કરવો છે? મારા 4000 રૂપિયા લેવાના નીકળ્યો છે. ઈરાય હું લેતો ઉપાડ શું કરવો છે? તે કહેતો હોય તો નહીં હાલતા નહીં. તું મજૂરી નહીં કરતો એમને પૈસા લેવાના તારે. તે રોજ તો ના લગ આજ જવું કહું. હા તો કે છે કે મારા બાપાએ કીધું છે એ 4000 લાવે ને 2000 બીજા ઉપર આલે એ લાવજે કે જે ઉપાડનું. ઉપાડ તો નહીં હાલતા એ તો કેમ ના લે મજૂરો કરું છે ને હંગાતી જિંદગીથી મજૂરી હંગાતી કરવાની 2000 ઉપર ના લે. અરે બહુ પાછળ કયો હાલ સીધું લેતો આવ્યો. કેતા જોર આવે છે કેતા જોર આવે છે પૈસાનું તો એ એટલે એવું લાગે છે ને ખોટું. આ ફરમા હોય ભૂઈ પડી વે લઈ લે. મોડ્યા હોય તો એ લઈ લઉં પછી શું લઈ લે? હજી તો મેં પાણી છાંટ્યું નહીં કશું કર્યું નહીં. પછી ટાઈમ થવે છે પગાર ખોરવો છે શેઠ હાલો બસ માગતા જ આવડે. આવી ગયો તો હજી છે આટલું જ બાકી છે. આ ખોલ્યું નહીં હજી. ખોલો મારું હોય કણો અધર એમ લેવાની આમ નહીં આવડતું નહીં આમ નહીં આવડતું આમ લે પેલું ખોલ બે પેલ બાદ લે ખોલ ડાયરેક્ટ નહીં ભૂલે. અને આ પાટીઓ કિલ્લો બિલ્લો વાગે ના પાછી એવી જે વેણી એક ખૂણામાં ભેગી કરો કપા હતી નાખ. હા થોડી સાઈડમાં મેલીને એક જગ્યાએ મેલો પછી ખોળો છો. વસ્તુનું ઠેકાણું રાખો. મને ખબર નહીં. હા મને ખબર નહીં અને હું કહું છું હા ઉપાડ આવજો ને. હા ઉપાડ લગન છે એટલે ઉપાડ હમણાં તો લઈ ગયો તો લે. પણ લગન છે એટલે સોલ્લાન બલ્લા કરવાના હોય તો મારા બાપાએ કીધું છે. હા હમણાં પોકાડું છે. હા ચાલજો કે તે કોમ કરો ને હરખીથી કોમ કરતા ને બસ ઉપાડ હાલવાનો પગાર વધારવાનો. હા થોડું જલ્દી કરો એટલે પછી કાલ લેન્ટિંગ ભાઈ નાખ્યા ઉપરનું અને આ ભરવાના છે બીમ ભરવાના. પેલું કીધું એ કરજો. અલે તું કોમ કર ને આલું છું. તમારે જરૂર છે એટલે મારા બાપો ઘેર બોલું છું. હા ના બોલું સોલ્લાન બોલ્લા કરવાના ના હોય. આવો આવો ટીના શેમ આવ્યો નહીં? અરે આ તો રજા રાખી છે મેં તો. કોમ હતી કોમ હતું હોય તે થોડું કોમ હતું. શું શેઠ? હા પેલા રહ્યા પૈસા લેવાના મારે. મારે લેવાના જ કીધું. હા? પૈસા લેવા જ આવે છે તો રજા રાખી. એવું છે? અલે મોળો આવે છે ભલ્યા. અમુક ટાઈમનું કોમ છે બંધ રાખો કે થોડું ઘણું શરમ જેવું શક નહીં આવતી. હાજરી આલું છું. પણ હું આજ તો રજા ઉપર છું. આજ નહીં આવવાનું. તો હું લેવા આવ્યો તા? હું પૈસા લેવા આવ્યો છું. હા પૈસા લેવા આવ્યો છું. હોય તો મારે તો ઝાર છે કે ફટ લઈને આવી દઉં તમને. હજી કોમ પૂરું નહીં થયું. પણ મારે પેલા મારા બાપો કહે છે કે આ વરસાદ આવે એવો છે ને પૂરા બુડા પલળી ગયો છે તો મેણિયું ને એવું લાવવું છે એટલે એમાં બાપો કે પૈસા લઈ આવે અને પછી મેણિયું લઈ આવે તો રજા રાખ. પૂરા પલળી ગયો છે. હા પેલા થોડા ફરમાં છે ને થોડા હરખા કઈ નાખે પછી આલુ છે. પણ મારે મોડું થાય છે શેઠ. એમાં કશું મોળ ને પેલા બે ફરમાં ખાલી પેલા મોય નાખ્યા ને પેલો ફિટ કરે છે પેલો ખોલે ને બહાર નાખી દે થોડા. પણ હું આજ રજા ઉપર છું. એટલે ખાલી 2 મિનિટ ખાલી પછી હું તને આલું છું. હા આટલા બે ફરમાં ખોલો ને ખાલી હોય નાખી દે.
એક તો કોમ્બો રહ્યો નહીં પણ હું કજાડી લઈને છે ને મંદિર જોડે પટાયું આવું કરી તાણ પટાયું ને બરાબર આ થોડો આ પેલા ફરમારે બહાર નાખે થોડો પેલો બહાર નાખી દે જવા મારે જવાનું છે હા જવું છોકણ જવું ઓમ છે મારે સોની મોની હોવ ફોન કર હેટ જવું તે એક તો આ જવાનું કે આ ટાઈમ જવાનું થઈ ગયો અલે મારા મકાન માલિક ને જવાબ હું હાલવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ નહીં થઈ ગયો કે હજી તો અડધો દાડો થાય તારે તો અડધો દાડો બરાબર હું ના આવું કરશે તો હું કોમનો પાર જાણી મિલી આ તૈયાર થઈને આવ્યો છું હું જઉં અને પેલું સાણ હાલો તો ઉપાડ હું ઉપાડો લઈ આવું પછી આલું ઉપાડ ઘેર આવીને આવી જજે તા આવજો હો આવજો ને હું આવું જ પાછો પછી હા મને ક્યાં આલો જો આ થોડા આટલા પરમાં આગળ હા હું જાઉં મારું કોમ છે એ તો કાલ આવે હું પૈસા ઉછા ના લો કે છે હા પોકારું હેઠ તારા ઘેર અમે પોકારું હા તો જલ્દી આવજો આવજો તો બેટા રે હરખું એટલું ખાલી આમ તેમ નહીં અબે આવો કાઢાભાઈ કશું જો જા કરવો ભાઈ એ તો સાઈડ ઉપર છે વેલા વેલા હા એ તો અમારે હવે વહેલા ઉઠાય એટલે ચા પાણી કરીને તરત રેડી જ નીકળો હમણાંથી ધંધા વધારે ધ્યાન આલું છો આપવું પડે પછી સીધું ચોમા હું આવે એટલે ઘેર બેહવાના દાડા ચોમા અમે વચમાં તો 10 વાગે ધંધા ઉપર જતા ખબર છે ને એ હવે સુધરે આ તે હારું હારું, હારું. ચાબાના નહીં ઘેર આવશે હમણાં બપોરે આજ તો ટિફિન નહીં લઈ જાય એટલે આવશે હમણાં ખાવા એ આયા કરો ભાઈ ઓછું પાસ શું કરો ભાઈ અલે આ થોડું ખાડા જેવું હતું એટલે અલે આવો કે ખાડા પછી આવો શું છે શાંતિ છે બીજું શાંતિ જો સાર એમ ડોટ્યો છે તમારા જેવું નહીં કયો એમ વહેલા ઘેર આવતા રે ડો આ મજૂર એક તો કંટાળા લાવવા બે આ તો મચ્છીને બીજો બે જતો રહ્યો મજૂર એક તો લોહી પીજો અને ખોળી ખોળીને થાશો પણ આ ઉનાળાનો કોઈ આપવા જ તૈયાર નહીં ઉનાળાની ભાઈ લગનની સીઝન ખરી કે એટલે લજન સિઝન ભલે હોય પણ આપણે આવે તો 2-5 રૂપિયા ભાડે પણ ઈવન લગન આમ જોનેમ જવાનું હોય તો આ છોકરો મારો બેટો અત્યારે જોન્યો ને બોન્યો કરી કરીને હરખીથી કોમ કરતા નહીં પબડો કોમ આવ્યા હતા કોઈ કોમમાં આવ્યો તો અમારા છોકરા પાસે વિવાહ છે કે હા તે લુગડો લેવાનો છે ને ત્યાં કહેવા આવ્યો છું ભાભી બે હોને એવું છે ઓવા એટલો ટાઈમ કાઢજો પાછા કોમ કરીને એટલે બપોર પછી રાખજો એટલે હું મજૂર મારા તો મેકી સેટિંગ કરીને પછી બપોર પછી આવશું તમારા ભાભીને બે જણ હું અલ્યા હવારે રાખ્યું તો હવારે આવજો કે યાર ગરમીના બપોર પછી ના મજા આવે હતો ને તમારા ભાભીને મોકલીને હું મજૂર કોમ વળગાડીને પછી હું આવી ગયો ડાયરેક્ટ બાઇક લઈને સારું હેડો હા એટલો ટાઈમ કાઢજો અરે કશું વાંધો નહીં. ગમે તે પણ આપણે તો ઘરનું છે કે અભળો હા. હું એ હારી હાડી લઈ 25-3000 વાળી હું છે માં ભત્રીજીને વિવાહ એટલે મોન થા તારી મોને હું કરી કીધી બોલ અભી કઈ નાખ્યો હમણાં હાલ સમ 2500 ના હાલના પહેરાતા માં ભત્રીજીનો વિવાહ ચાલ્યો પહેરવા ના હું 2500 ની હાડી જ લેવાની અમે ગયડી થઈ આ તે હો થઈ ગયડી થઈ અમે વાત કરું સીધી 2500 ની હાડી લઈ આવજો કાલે 500 રૂપિયાનું થશે મેળવશે 500 રૂપિયાનું મેળવશે 500 રૂપિયા તો પેલો મજૂર ખાલી પૈસા નહીં અમુરદા પેલા મજૂરોને બધું હાલવાના ના હોય છોથી લાવવાના ઈ તમારી કોમાં આવતા છે ને એમના બૈરા હાલા ફેરતા હશે તું બંધ થા ને કમણા ઉતી ભાઈ હમણાં હાલ 2500 વાળી હાડી લઈ આવજો 2500 વાળી થઈ ગઈ દીદી બાપા તું ધન્યા લાવજો 200 રૂપિયા પડ્યા ચમ તો લગનમાં જવું છે મજૂરી તમે કરો છો કે હું કરું છું લ્યા ભાઈ તો નહીં હાલે શમ નહીં આલ્યા એ મજૂરી તમે કરો છો ને 200 રૂપિયા મારા પાસે ખોળો છો કીધું પણ નહીં હાલે હોય શમ ના આલે પણ મજૂરી તમે નહીં જતા રહી કણા નોકરી બદલી નાખો આવી નોકરી કરે પૈસા હાલતો નહીં એ કરવાની તો મને ખબર છે પહેલાથી છોડ છે નહીં આલે એ તો પૈસા આજે કીધું એટલે કે કાલ આલું એમ કહેતા એને કદી કાલ જ નહીં આવે હો ભાઈ હા તને આલે કે ના આલે 2 દાડો શેડી તું પૈસા મારા 5000 રૂપિયા જોવું છે આપણે પેલા ઢાળિયાને પત્રો લાવવાનો છે કા તે બરાબર 500 રૂપિયા નહીં હાલતા 5000 તો શોથી હાલશે પણ મજૂરી તું હું લેવા જોઈ છે તાણે નોકરી બદલી નાખ શોપ બીજા જા કંપની બંપની પૈસા આલે ના પછી એમને મૂલ્યા મજૂરી જવું પડે વહેલા સવારમાં બૈરો ટિફિન બની આલે છે ચા લઈને નીકળી જા કદી શાકભાજીના પૈસા લાવો છો રે ઘેર પણ આલુ તો લાવો કે
પણ ના છા માલો લે માગ્યા વગર આલે રોજ કહું છું કેવું પડે દાબીન નહીં માર પાસે જાય નહીં ના અને હો ભરે હા. એ બે દાડો શેડી પેલું 5000 નું કેજે પાછું ગમે તે થાય હા કહું હેડો હો મજૂરી કરવામાં જોઈ સીધી એ પૈસા લાવતા નહીં પૈસા હોય બાપા પાહા ખોળો છે એટલે હું શું મજૂરી કરવા દઉં કળવો તો સોર છે પહેલાંથી મજૂરી કરવા એ રહ્યા જ હોય છે ને બાપના પાહા રૂપિયા ખોળું બે દાડો છેડી કીધું છે તો છતાં ના મોકલાવું તો પછી એને ઠોકો છે ને ના શેઠીએ ઠોક એટલે શેહુભાઈ હો મેઠાભાઈ હું તો શું કરો છો જો ને આ બેઠો બાવી છે યાર એવું છે તાણે એટલે પણ બેહો પૈ દે કે હું કામ ડોળે ડોળે પોસે ના કરતી હોય પીલી આવો હશે પીલી તો સારું રહે લ્યા સોળું તો આ તો તોફાની છે હમણાં આખો વગડો માથે કર્યો મારે હા એ વાત શેરડી માર પાણી દોડો. વાળું ખોટ ખોટું જોખમ લાગે વગાડે તો ભાઈ એટલે મારે જવું છે પણ કરવાની જવું છું કેમ એટલે આ મારો જો આ છોકરો કોમ જ આજે કણી નહીં હા. તે પૈસા જ નહીં આવતો કગરાવે છે બોલો 4000 રૂપિયા ટીનિયા લેવાના છે તે આજકાલ એમાં કરે મારે તો બીજું કોમ થતું નહીં બોલો પૈસા હાલતો નહીં તે અમાર કાળિયો ઈકણ જ જાય છે કોમ હે? અને એ પૈસા તમે જોઈનમાં જવા માટે 200 રૂપિયા મારા ભાવ ખોટો એટલે એ અમાર કાળિયો ઈ જ જાય છે કળવાની કણ કોમ પૈસા હાલતો નહીં કે મારો શેઠ એટલે તારા છોકરાને પૈસા હાલતો નહીં રહ્યો કદી 5 રૂપિયા લાવ્યો નહીં કે મજૂરી એટલી કરે છે. અરે હું કરવા બેઠો સાલ્યા મજૂરી કરાવા છે તેલ પાડી નાખે છે આખો દાડો આખો દાદા ઠેલી માલ ખોપાવા છે મને આ છોકરો કહેતો તે દાડે લ્યો ને વાપરવાના પૈસા આપણા બાપો પાસે ખોળો તે એરા મજૂરી કરશું તો ઈચ્છી તો લેતા જ નહીં હું આ શિખર કહેતા જ નહીં લાગતા આજ તો હું કેવું છું કળવાનું કે ભાઈ મને પૈસા આલજે ગમે તે થાય એટલે મારે ઈ જવું છે ભાઈ લે ઉભા રહેજો શું છે કોમ કરો ને લાવ બેસો હું એક પછી મારે 5000 લેવા છે પેલું દાળિયા પત્રો નાખવાનો છે કા એ બે દાડો શેડી વેડી કીધું છે લાવ વાત કરી દઈએ આપણે મારે પેલી તાટપત્રી લાવવી છે ને પૂળા ટોકવા માટે તો ટીણિયા નિશાનનો કહું છું કે કોઈ કોણ જ ધરતો નહીં ને ડોહા ડોહા માર હાડીનું શું કર્યું કેજો હા ખાકલી આવું દેખાય છે તને હિસાબ કરું છું મજૂરોનું હિસાબ કરી દે પછી 2500 ની હાડી લઈ આલો હેડો હિસાબ કરો એટલે આ મજૂરોના દાડા ગણું છું એવાના દાડા ગણીને આલવા નહીં પડે પૈસા મહિનો થાય એટલે અત્યારે લખવા બેઠા શમ તે અત્યારે લખવેલું શું વાંધો છે તને એટલે આટલા દાડાનું લખ્યું જ નહીં તમે અલ્યા કળવો થાતો કળવા બુજ્જીનો કળવો મારી માની સોગણ ખાલી આમ યાદ કરો ને આમ કન ટમ કન બે સોપો દબાવો ને મગજ ઉપર એટલે કુના કેટલા દાડા હશે ને કયો આવ્યો તો ને કયો નતો આવ્યો ફટાક દઈને ખબર પડી જાય મને રોજનું રોજ લખવાનું હોય આમાં ભૂલો પડે કશું ના પડે હા ને ભૂલો પડે ભૂલ્યો તમને તાણા. ના ખબર હોય બધી ભૂલી જાવ તો કોકનો બાપડા એક દાડો ઓછો એટલે આવે. આ ગોપલો નતો આવ્યો ને? હું આવું છું ઈકણ આ ગોપલો એટલે હું ઈકણ આવું છું આ 3 દાડા ભરીને નાહી ગયો છે 2 દાડાથી 3 દાડાથી આવતો નહીં અને હમાસાર મને છે કરો હરતોનપુરમાં છે ઈ કણ કોમ ચાલુ છે એક જગ્યાએ પૈસા વધારે હાલતા ઈ જાય તમે કંજૂસી કરો કોમ છોર છે એક નંબરનો કોમ છોર છે અને આખો દાડો મારી મોની છોકર બસ બીજા મજૂરોને બેહાડી રાખે છે દૂધ કઢાવવા આમ કરશે ને તેમ કરશે ને ટેકડું પૂંછું કરશે અને બીજો નાટકનો ભરેલો છે આવો એ ગોપલો કળવા ભાઈ એટલે આવો હા મેઠા ભાઈ બેહો હોટલ વાળો ગોપલો ના ના ભાઈ અમારો મજૂર છે તમારો છોકરો અંગાથી કોમ કરે છે લે ચા મેલું બેહો તમે ના ભાભી ચા પીવો નહીં ચા તો પીને જ આયા ના ગરમી રવા દો ચા તો જા પોણી તો પોગો પાણી આ પીને આયા શું છે કળવા ભાઈ આમ આ તમારા બધોડા મારા છોકરા તમારા આવશે કે એવાનો બધો હિસાબ કરતો હતો પીણાનો ને કાળુનો ને વાંગાનો ને ગોપલાનો એટલે થઈ ગયું સાહેબ હિસાબ તો હજી હમણાં કરું કે આમાં હાલ હજી કોઈ મારા ત્યાંથી પાછું આવે તાણું કરું અમે એ માટે જ આવ્યા છીએ હા એ માટે જ ના આવ્યા હિસાબ તો કરાવી દઉં છું હા પણ હાલ અમે ઘણો વાંધો નહીં ના હોય તો પછી હા તો મંગાવી દઉં. હિસાબ પછી કરજો અમને પૈસા હાલો હળો ટીણાને જે આવ્યો છે નોકણ મજૂરી એ પૈસા હાલજો અડજો છો જ નહીં હા તમે કીધું છે તો કશું વાંધો લાવજો અડજો મારે કોમ છે કળવા ભાઈ એ પેલા ઉડા પલળ છે મને પૈસા હાલજો અડજો નહીં. મને આ જોઈ તો લેવા જો આ માર કાળિયા ના લેતા વચમાં કોઈ કાળું ના લેતા ને 300 પણ એને 100 દાડા ભરવાના હતા હે અને ટીણાના 7 દાડા છે હમ? તમારા ટીણાના 7 દાડા છે કાળુના 100 દાડા છે તમારે લખ્યામાં ભૂલ હા હાથ દાડા ના હોય કળવા ભાઈ મારે ભૂલ હોય કદી ભૂલ પડે ભલા આદમી એકાદ દાડો ઘેર નહીં રહ્યા મહિનામાં
ચોથી હાથ દાડા કહેજો ને હા હાથ હાથ દાડા ના હોય કદી રોજ સવારે ટિફિન લઈને નીકળી જાય છે ને એ તો વાટવો એને ખાઈ લેતો છે એવું ના હોય મારો છોકરો કદી જૂઠું ના બોલાવે પણ મારે કાયદેસર કમ્પ્લીટ હોય એ તો મારા મગજમાં કમ્પ્લીટ બેઠેલું જ હોય એ તો. ઉભા રહો હું મારા છોકરાને બોલાવું બાપ યા 15 તમે હાસા શકો એ હાસો છો તે બોલાવો હું શું ના પાડું તો બોલાવો 100 દાડા જ છે અમારા કાળિયા તમારે કાળું 100 દાડા જ છે. આજ 15-20 દાડા છે હવામાં પેલી બૈરી રોજ વહેલી ટિફિન બનાવે તો રન નીકળી જાય છે ને તાન અત્યારે હલો. ગરમી ચાલે છે તે એને બહેરીને લઈને વોટર પાઇપ માં નાહી નાખ્યું હલો. રસ ને હા બોલો બાબા ચો જટી ને હું તમારા શેરી જ આવ્યો છું મને ખબર તમે મારા શેઠ નાઈ ગયા છો ને ઓ વાહ હા મેં ઉલા રાઈસ જોઈને બખાડા ના કરો સારી વાત છે. હું તું તમને- આયા ઓય લોસા પડી એવું છે હા આવ્યો તમારા શેરી જ આવ્યો મને ખબર હતી અમારા કાળિયા નંબર અલે અલે કાળિયા નંબર છે કાર્યા નંબર નીકળી ગયો છે અરે તું આ જલ્દી હેઠ હો હા આવ્યો હું તમારા શેરી જ છું તમે ભલા આદમી પર સેવાનો પૈસો લેવાનો છો કશો અમારે મફત ના લેવાનો મારા છે. ટીણા ને હાથ પંચું પોતરી ને હાથ પંજુ એ મારા બધા હિસાબ નહીં કરવો કિણા આવવા દો એ પૈસા જે કેટલા દાડા ભરવાના છે હા એટલે એને 3500 થાય છે એટલે કેટલી મજૂરી લખો તમે હાલો છો 500 બોલો બાબા એટલે એને 500 લઈ જાઓ અત્યારે અને 3000 તો એ મારા આવ્યો હા આવ્યો જો હે બેટા બે હાલે ટીણિયા ટાઈમ કોમાં આવતા નહીં તમે એક તો આ મહિનામાં 30 કેટલા દાડા પડે હાથ દાડા જ ભર્યા છે ના હાથ દાડા છે મારા ડાયરી ખોટી બોલતી હશે હું એ ફોનમાં લખું છું એમ તો અને ટીણા અમારા કાળિયા 100 દાડા જ આવ્યો કાર્યો આવ્યો છે 100 દાડા જ આવ્યો છે 15-20 દાડા થી આવે છે યાર કોમ રોજ ટિફિન લઈને આવે છે ને રોજ કામ કરીએ છીએ. કોઈ ગોડો તો નહીં કરે ખળવા જાય હું ગોડો છું. કદી પૈસા તો લાયો નહીં ના હું ગોડો છું આ ગોડો હું ના બધું આટલું બધું આદરીને બેઠો છું હું નહીં કહેતા પણ પૈસા તારો આવડું મોટું સેન્ટિંગ લઈને બેઠો છું હું ગોડો છું. દાડા યાર કાઢ નાખ્યા છે એમ થોડું ચાલતો દાડા ઉડાડી મેલો તાણે આવડું મોટું સેન્ટિંગ લઈ 9 મજૂર પેલ બાજુ છું હું ગોડો હું રોજવાનું શું કરો તો ભાઈ વ્યવહારના પૈસા લેવાના છે છોકરો મજૂરી કરે છે તે આલું છું મજૂરીના 6 પૈસા દાડો ના યાર પૈસા આલો છો વાત હોજે લઈ કરો. જાડો. બીજા પૈસા છે હા, તમે ટાઈમ તો પૈસા હાલતા નહીં વ્યવહાર હાસવતા નહીં પછી પૈસા શું કરવાના મારા પછી શીસડી માને કરે છો મેળાવા એમ તમારો કોઈ દાડો મજૂરી સરકારી નોકરી હોય ને તો મહિને પગાર મળે પણ ટાઈમ હાલવો પડે તો પૈસા તાણે ઉપાડે હાલવો આલે પડે છે સરકાર ઉપર આલે છે તમારે કેટલા છે બેટા 19 દાડા છે મારે સરકાર ઉપર ને તે તો પહેલી તારીખ ફટ લઈને પગાર નાખી દે ખાતામાં પોપડો આ જુઓ 19 દાડા છે 19 દાડા લ્યો આ તારીખ વાઈટ લખેલું છે મોય લ્યો તમે હા સારી દાણા 19 તો 19 કરતા નહીં મોતાણ થોડા મફતના પૈસા લેવાના મજૂરી કરીને લેવાના છે મારે અલે આ કોમ કરે સારું થયું 17 દાડા પણ એ સમ બીજી સાઈડ ઉપર નહીં આયા મેં પણ ખેતરમાં પેલું બનાવ્યું ધાબાવાળું ઘરી કાન મજૂરીના પૈસા ખાવા તો ફૂટી ને કળશી તમે સાઈડ ઉપર બતાવી નીકળી જાય એટલે તમારે તો એ ના ગણાય એ તો મજૂરી કરે છે એટલે એને ખબર હોય બધી રોજ લખું છું ફોનમાં લાવડો પૈસા લાવડો અને મારે 5000 લેવાના હા ભાઈ કાલે એમ કીધું છે અઠવાડિયાથી પૈસા માગે તાણે રૂપિયો હાલતા નહીં તમે ખરા તારા કહેતા. એનો પત્રો લાવવો છે. 19 દાડા છે એમાં તો હું જૂઠું બોલવાનું તારો 19 હા 6 હાથ કાઢ નાખો આગળના વધારાના મને નહીં લેવા કીધું તારા કાર્યાને તારા જેટલા લખાય એટલા લખાય 15-20 દાડા થાવે લે. તો મારે એવા નહીં મફત ના લેવાના એટલે એના તમારે જે 15 દાડા થતા હોય એ એ દાડા. એમને લખું મારી વાતો બળો કોઈ મફતના નહીં હાલતા ગુસ્સે થઈને લખો છો મફત નહીં મજૂરી ના લેવાના છે દિયાદોનમાં નહીં લેવાના દયાદોનમાં નહીં તો હાલતા પૈસા તો હાલતા જ નહીં માગે જાણતો સમજ્યા હરડો વધુ એકલા હોડ હો હજુ નહીં કલાક જેવી પૈસા જોશે ને કે પેલું સેન્ટિંગ છે ને ટીણિયા બોલા લે ગાડી બંને હેડો બેઠા હોજે હોજો હોજે જો આ પૈસા નહીં આલ્યા ને તો કાલે સેન્ટિંગ બધું ઉપડી જા અમારા ઘેર લેડો તમે ઉપડી જાઓ પાછા એવું ના મતતા હા મજૂરોના પૈસા ખાવા તો ફૂટી ને કરશી હો બા પરિસેવાના એવું ના મતતા કે તમારા પાસે જ કોક છે કરો સેન્ટિંગ નો ધંધો તો પૈસા ના આલો તો પછી ખબર પડે એકાવે મારી છે કે નહીં તો એ બાપા કહે કોમ નહીં જતો હવે હું નહીં આવું પૈસા નહીં આલું જો બદલી નાખ બદલી નાખ, કોન્ટ્રાક્ટ બદલી નાખ ઓન જેવો નામ રખાય મફત તો કોમ કરવાનું છે આપણે ચોરવાઈઓની નાવ આલે કોમ હું થયું શું થયું ચમ રોવો છો પણ ધંધો જ બંધ કરી જાય કદ્યો બંધ એના ઉકાશો? કરતી હેડ ગીરદાર હેડ બે જી બળે બે બે ઘર ને બર કોક નું દલ માલ દે પણ થયું હું એમ તો કયો આ પેલા ટીણિયાના હાથ દાડા હતા અને એના મોબાઈલમાં બતાવે કે હું 19 દાડા કોમમાં આવ્યો પેલા કાળિયાને ખાલી 100 દાડા હતા કે હું 15 દાડા હું સ્વાથી લઈને આવેલી ઘરમાં મેઠું મરતું નાવાનું બધું સ્વાથી પૂરું કરીને તારા 2500 નો હાલ ના લેવા પણ એ છોકરાએ જેટલી મજૂરી કરી હોય તો કે કા કહું છું પેલા દાડે લખવાનું રાખો છેલ્લા બધું લખવા બેસે ગોટાળું એમને કરો કે તમે કરો કોને ખબર ઉઠાવતી ગંધાતા હાડીઓ લઈ આલવીને ને હાડીઓ બગાડવા બેઠા મારો પોતાનો જ પારકો નીકળ્યો
પોતાનો ધણી હોય ને તો શેડા હાલ ખાલી આમ લેટ લૂસ્યું હોય ને તો એ લાગે કે ના ઘરવાળી છે મારી ડોશી છે. આ તો મને ઉપરથી કે ગંધા તો આ મજૂરો શું કરવાના ધંધા બધા એકદમ ઉઠ એ હાજી કશું કામ કરું હું આ હેડ્યો ગિરનાર હા ગિરનાર જો વળીને ખાવા આવશો કે નહીં આવો એમ તો કહેતા જો